નમસ્કાર, હું પિન્ટુ પનોતી તમારું સ્વાગત કરું છું અમારી YouTube ચેનલ દેશી કોમેડી પર। તો આજના અમારા મહેમાન છે ભગુભાઈ ભંગારી। ઓય ભગુભાઈ ભંગારી નહીં, ખાલી ભગુ ભંગારી, ફ્લો માં આવવું પડે, ભગુ ભંગારી, સમજી ગયો? ભગુ ભંગારી હવે માન સન્માન ની ઠોકી નો। ઓકે ઓકે, હા તો ભગુ ભંગારી, આજનો તમારો પહેલો સવાલ, તમે આ ભંગારનો ધંધો કેમ કરો છો? तो चलिए शुरू करते हैं। ગુરા દેવના ડબ્બા પતરા લોખંડનો ભંગારો એમ કરું છું, લે કેમ કરું છું હું? અરે એ મોટી પૂછવા વાળી એમ ને ભગુ ભંગારી, તો આ તમે ભંગારનો ધંધો કેમ કરો છો, બીજો કોઈ ધંધો કેમ નહીં? એમ પૂછો છો? હા ભંગારનો ધંધો કેમ કે બીજો કોઈ કેમ નહીં? હા, ભંગારનો ધંધો એટલા માટે કે એમાં મારું ટેલેન્ટ છે। તમે ભંગારને ખાલી ભંગાર સમજો કે અથવા તમે ભંગારીની નજરે જોવો કે તમે એને કબાડીની નજરે જોવો, પણ હું ઈ ભંગારને સોનીની નજરે જોઉં। મને ઈ સોનું લાગે, મારી નજર એવી છે। मजा नहीं आ रहा है। વાહ, ટેલેન્ટ તો છે તમારામાં, પણ તમે ભંગાર લેતા હોય ત્યારે તમારો અવાજ બીજો અને અત્યારે તમારો અવાજ બીજો, એનું કારણ શું? એનું કારણ એ છે મોટભાઈ કે ઈ અમારો અવાજ રહ્યો ને ઈ ફેમસ થઈ ગયેલો છે, અને દુરા દેવના ડબ્બા એવું બોલો ને એટલે અવાજ ફ્લોમાં બહુ દૂર સુધી જાય, અને જાજા માણસોને ખબર પડે તો અમારે જાજો ભંગાર આવે। ચલો એ બધું તો ઠીક છે, પણ તમે તમારું આ વાહન આવું કેમ રાખો છો? આ રિક્ષામાં નથી લાઈટ, નથી કે પંખો, આગલું ટાયર પણ ફાટલું છે, કઈક સારું વાહન લ્યો। કોઈ જો ભંગાર હું ઓળી લઈને લેવા જાઉં, હાલી નીકળ્યો હોતે? ભંગારનું વાહન એવું જ હોય, એમાં પંખો ન હોય, સીટ ન હોય, લાઈટ ન હોય, ટાયર ફાટલું હોય તો જ માણસ ભંગાર આપે। બકુડા બેસી જાઓ, કોને બેહેલો યાર ઇન્ટરવ્યુ લેવા? ઊભો થા ખબર પડે કે હાલ ક્યારેક ના ભંગાર લેવા તને ખબર પડે? એમ ભગુ ભંગારીને એમને શાંત થાવ તમને, હું તો ખાલી અમસ્તા પૂછું છું। ઓ શાંતિથી પૂછો છો? હા, શાંતિથી ખાલી પૂછો પૂછું છું। તો તમારા ધંધામાં બીજી લત થયેલી કોઈ ધોકો બોકો મેરેલો ગયું ખાઈ દેવી? ના જો લપ તો એવી ક્યારે થઈ નથી, પણ એક આ લેડીઝ જ્યારે ભંગાર લઈને આવે ને એમાં બહુ લાભ થાય, ભાવ તાળમાં એમાં રૂપિયા હાટોથી લાભ થાય। તારો દીકરો જૂનો કોથળો હોય, ફાટી ગયેલો તૂટી ગયેલો કોથળો હોય, એ કોથળો એને આમ ઊંચો કરવી, અંદરથી રૂછડા આમ નીકળતા હોય, જેમ વરાજા માથે ફૂલ નાખે ને એમ રૂછડા કોથળામાંથી ઉડતા હોય આડા અવળા જ્યાં ત્યાં। ઈ કોથળાના અમે બેન ને 7 રૂપિયા કે, બરોબર? કેટલા? 7 રૂપિયા। 7 રૂપિયા। બરોબર છે। પછી ઈ બેન એમ કે 7 ને 8 રૂપિયા કરી દો, તો 1 રૂપિયામાં અમારે અડધી કલાક લપ કરવી પડે, ત્યારે ઈ બેન 7 રૂપિયામાં માને। અને જણનું બહુ સારું, જણ શું કે ખબર છે? શું કે? જણને ભાવતાલ કેવી ને એટલે કે ભાઈ ઉપાડ, એમ કે હાલ ભાઈ ઉપાડ, અને જો એને ભંગાર ન દેવો હોય તો એમ કે હાલ ભાઈ ઉપાડ। બરોબર વાત છે, સીધી વાત ન બકુ બહેરા તો। અરે એક વાત તો કેવું છું ખબર, હું કયો ભંગાર લેવા, ન્યા જઈને ઈ બેને 2 તેલના ડબ્બા કાઢ્યા, જૂના એટલે 2 મહિના થઈ ગયેલા હો, અને વરસાદમાં તડકામાં ડબ્બામાં કાટ ક્યાંય હમાય નહીં એવા ડબ્બા, અને 3 કોથળા કાઢ્યા, અને એક 5 લીટર જેવું તેલનું ડબલું કાઢ્યું, ઈ તે ફાટ્યું। હવે ઈ બેનને મેં કીધું આ 3 કોથળાના 21 રૂપિયા, અને આ તેલના ડબ્બાના નવા ડબ્બાના જો 30 રૂપિયા આવે, બરોબર? જૂના ડબ્બાના મેં 15 રૂપિયા કીધું, અને ડબલું મેં કીધું ડબલાના કઈ દેતા નથી, પણ તોય તમારે 2-3 રૂપિયા ગણ દઈશું। હવે ઈ બેનને જે પૂછ્યું ને, તારો દીકરો મંડ્યા ઘમકાવા તે સીધા, મારો રોયો કે મને છેતરવા આવ્યો છે। અરે આખી શેરી ભેગી કરી। પછી હવે 35 રૂપિયાનો ભંગાર થતો હતો, એના મારી પાસે 350 રૂપિયા ઠોકે।
મારું તો જીવ બળ્યું. બળ્યું તો બીજું કઈક, પણ હું તો જીવ કહું છું ખાલી. હું તો આ તો એક ભંગારનો ધંધો કરવા વાળાનો મંતવ્ય. તમે અમારા દર્શકોને કઈ કહેવા માંગો છો? કહેવાનું જ હોય ને, એટલે જ આયા છીએ. કહી દો ભાઈ. અલે એટલે આપણો સામાન બધા પેક કરી લે, ભેગું કરી લે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભગુ ભંગારી અને આ એક કાઇન્ડલી રિક્વેસ્ટ કે તમારો બધો ભંગાર મને જ આપજો. આપણે ભંગારની દુનિયાના કિંગ છીએ. આ ઇન્ટરવ્યુ લેવા વાળા ભાઈ તો વિયા ગયા. હાલો આપણે આપણા ધંધે વિયા જઈએ. એ કાર્ય દેવા અબ્બા ઉલા પત્ર ડોક્ટરનો ભંગાર. તો આ હતા હું અને આ ભાઈ અરુણ. અને અમારા વિડિયો આ જ રીતે આવશે. આ હતું અમારું નોર્મલ ટેબલ, આ હતી અમારી નોર્મલ ખુરશી. અમારું બજેટ એટલું છે એટલે અમે નોર્મલ માં છીએ. જો આ જ રીતે તમે સપોર્ટ કરતા રહેશો, અમારું બજેટ ક્યારેક વધશે તો અમે ફૂલ ફેસિલિટીમાં આવશું. પણ ત્યાં સુધી અમારા આ જ રીતના વિડિયો તમે જોયા રાખો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ જેનું નામ છે દેશી કોમેડી એને સબસ્ક્રાઇબ કરો. અને આ તમારા ભાઈબંધોને મોકલવાનું ભૂલતા નહીં હો. હા બોલે કઈક તો બોલ. શું મારે બોલવું હવે? અરે લાઈક કરો, શેર કરો એવું બોલ. સોરી, ભૂસી ગયો.